હરિહર જીવદી આનંદ ક્ષેત્ર પ્રણેતા શ્રી જગદીશભાઈ શાસ્ત્રીજી, રાષ્ટ્રીય ગૌરક્ષા તેમજ આપણા ધર્મયાત્રા મહાસંઘ આપ નિહાળી રહ્યા છો કે ભારત દેશ મહાન ક્યારે બન્યો છે કે સંસ્કૃતિ ઋષિ મુનિઓની પરંપરા. આજે આપ નિહાળી રહ્યા છો કે આ ટ્રાફિક છે, આ માહોલ છે, એ શેનો છે? તો કે આ છે આપણી મહાન સંસ્કૃતિ. કાલે જન્માષ્ટમી, આજે શીતલા સાતમ અને 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિન. તો આપ નિહાળી રહ્યા છો કે લોકો કેટલો બધો આનંદ માણી રહ્યા છે. આનંદ શેનો માણી રહ્યા કે પ્રભુ શ્રી કૃષ્ણનું બેટ દ્વારકાધીશમાં અમે અત્યારે આવી પહોંચ્યા છીએ હરેશભાઈ ગોકાણી સાથે, અને આપણે જોઈ રહ્યા છીએ કે બેટ દ્વારકાધીશનો સુદર્શન બ્રિજ અત્યારે બન્યો છે. લોકો કેટલા બધા આનંદ પામી રહ્યા છે. વિકાસની સાથે ભક્તિ હોય અને ભક્તિની સાથે દયા, આ બધું જ્યારે થઈ રહ્યું છે ત્યારે આપ નિહાળી રહ્યા છો. આ યાત્રીઓ પણ કેટલા બધા જઈ રહ્યા છે ભાવ ભક્તિની, બહેનો દીકરીઓ તેમજ બાળકો સહિતના. અને ભગવાન શ્રી બેટ દ્વારકાધીશ એટલે પ્રભુનું ઘર અને દ્વારકા એટલે પ્રભુનું કાર્યાલય. તો આ બેટ દ્વારકાધીશ રાણીવાસ છે અને અહીંયા સુદામાની ભેટ થઈ હતી. તેવા મહાન જન્માષ્ટમીના તહેવારમાં આ ટ્રાફિકમાં બધા જ લોકો ભક્તજનો આનંદ લઈ અને ઉત્સાહ ઉજવી રહ્યા છે. એટલી મહાન સંસ્કૃતિ આપણા દેશની છે. વંદે માતરમ, જય ભારત, જય હિન્દ.